તો મિત્રો તો આજે આપણે જવાનું છે ટીવીએસના શોરૂમના ઓપનિંગમાં એટલે આપણે ઘમઘમાટીને પહોંચી ગયા દેવગઢ બારિયા કલ્પના મોટરમાં. ત્યાં જઈને જોવું તો મેં કીધું શોરૂમ તો આખો ગાયબ છે, તો મને કયા ઓપનિંગમાં બોલાવ્યો. અંદર જઈને જોવું તો બિલકુલ ખાલી ખમ શોરૂમ છે. તો મેં કીધું શોરૂમ છે ક્યાં? પછી આકાશભાઈને પૂછ્યું તો આકાશભાઈએ કીધું કે આગળ શોરૂમ નથી, ચલો તમને લઈ જાઓ. આકાશભાઈ સીધા લઈને આવી ગયા આપણે નવા શોરૂમ પર, સંજીવની હોસ્પિટલની એક્ઝિટ સામેની સાઈડ કલ્પના મોટર. દેખો એક નંબર નવો શોરૂમ ખુલ્યો છે અને ઓલરેડી બધી ગાડી આગળ મળી જવાની છે. બહાર ઉભા મોટી મોટી ફેંક્યા કરતા આપણે ઘૂસી જઈએ ચલો અંદર, એટલે અંદરનો નજારો બી તમને બતાવવો જ પડશે ને, એટલે ચલો ઘૂસી જઈએ અંદર. એની પહેલા આપણે આગળ એન્ટ્રન્સ મસ્ત મજાનો લઈ લઈએ. કલ્પના ટીવીએસ મોટર ઉગા ગાડી મસ્ત મજાનો શણગાર કર્યો છે ને નીચે ટીવીએસ રાઇડર છે, સ્પેશિયલ એડિશન 4V છે ને અપાચી છે. આ લોકોએ શ્રીફળ વધેરીને પછી આપણને આપી દીધો અંદર ગૃહ પ્રવેશ, એટલે અંદર આપણે ઘૂસી ગયા ને નવી અપાચીઓ તો જોવો તમે. મારી જેમ બધા ઇન્વાઇટેડ શોરૂમના ઓપનિંગ માટે આવ્યા છે ને આગળ વર્કર પણ બિલકુલ અવેલેબલ છે અને આગળ બધી પેંડા ને આઈસ્ક્રીમ ને બધું વિતરણ થઈ રહ્યું છે. એટલે મને પણ આપ્યું, પણ મેં તો તમને બતાડ્યું નહીં. બાકી અહીંયા આગળ બ્રાહ્મણ વિધિ ને એવું બધું ચાલુ છે અને આકાશભાઈ આપણા શોરૂમમાં આપણે પૂરા શોરૂમની વિઝિટ કરાવીને મને પણ એક આઈસ્ક્રીમ ડબ્બો પકડાવી. આપણે આવી ગયા જયેશભાઈની નેવ ગાડીની ડિલિવરી લેવા માટે. જયેશભાઈએ અત્યાર સુધી પલ્સર જ ફેરવી છે, પણ હવે પછી એ નવી હોન્ડા ગાડીના માલિક થયા છે. તો જયેશભાઈ તો ખુશાલ થઈ ગયા અને આ બધું પત્યું એટલે પછી આપણે ઘરે જવા માટે રવાના થઈ ગયા. તો લો હેન્ડો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખો, શેર બી કરી નાખો તમારા મિત્રો જોડે, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલવાનું જ નથી, એટલે સબસ્ક્રાઇબ પણ ઠોકી નાખો.